હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એટમિક સ્ટ્રક્ચરની શરૂઆત કરી, જેમાં શરૂઆત કરી હતી ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતથી. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત એવું કહે છે કે પરમાણુથી નાનો કોઈ કણ શક્ય નથી. એટમ શબ્દ કેવી રીતે ઉતરી આવે એની પણ આપણે ચર્ચા કરી હતી, અને ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ વિશે કેથોડ કિરણ વિભાગ નળીનો પ્રયોગ કર્યો અને ઇલેક્ટ્રોનની શોધ પણ આપણે કરી હતી. એટલે ગઈકાલ સુધી આપણી પાસે ઇલેક્ટ્રોન આવી ચૂક્યો છે. એક સિસ્ટમને સમજજો, આપણે ક્રમશઃ અપરમાણુય કણો શોધીશું અને ત્યારબાદ આગળ વધીશું. એટલે આજે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો દર આ બંનેના ગુણોત્તરને નક્કી કરવાનું છે. એટલે આજના લેક્ચરની અંદર આપણે શું કરવાના છીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દરના ગુણોત્તરનું માપન કરીશું. એના માટે મેં ઓલરેડી એક સાધન અહીંયા દોરેલું છે. ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દરનો ગુણોત્તર નક્કી કરવો. કરવાનું શું છે? બહુ જ સિમ્પલ. જેમ કેથોડ કિરણ વિભાગ નળી છે, આ એવી જ નળી છે, ખાલી નળી જે છે એ અલગ પ્રકારની લેવામાં આવેલી છે. જાણે બલ્બ હોય ને એ પ્રકારની અહીંયા નળી લેવામાં આવેલી છે. અહીં તમારી પાસે શું છે? કેથોડ છે, અને અહીં તમારી પાસે શું છે? એનોડ છે. તો અહીં કેથોડ અને એનોડ અને ઇન બિટવીન વચ્ચે ઓછું દબાણ ધરાવતો શું આવેલો હશે? વાયુ આવેલો હશે. નીચા દબાણે વાયુ ભરવાનું, અને અહીં બેટરી આપણે ઉચ્ચ વોલ્ટેજ વાળી જોડીએ છે એ તો જોડીશું જ. ફરક શું છે બેટા? અહીં આપણે જે નક્કી કરવા માંગીએ છીએ એ ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દરનો ગુણોત્તર નક્કી કરવા માંગીએ છીએ. તો એમાં ધ્યાન એ રાખવાનું છે આપણે કે અહીં ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પાડ્યું છે અને વિદ્યુતીય ક્ષેત્ર પણ લાગુ પાડેલું છે. બેમાંથી કોઈ એક લાગુ પાડો તો પણ તમને જવાબ મળવાનો છે, પણ અત્યારે આપણે બંને ક્ષેત્ર લાગુ પાડી અને ચેક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે આ નોર્થ એન્ડ સાઉથ પોલ જે યલો કલરનો દેખાય છે એ શું છે? તો એ દોરવામાં આવેલું છે ચુંબકીય ક્ષેત્ર. એટલે નોર્થ એન્ડ સાઉથ પોલ સામસામે મૂકેલા છે, એટલે એ એક પ્રકારનું વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો એનાથી બિલકુલ ઓપોઝિટ ડાયરેક્શનમાં ઉપર અને નીચેની તરફ મૂકેલા છે પ્લસ અને માઈનસ. મતલબ કે પ્લસ અને માઈનસ દ્વારા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પડશે એન્ડ નોર્થ એન્ડ સાઉથ પોલ દ્વારા ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે. બેટા ધ્યાન એ રાખો તમે કે અહીં તમારી પાસે માનો કે સમજો વાતને, ધારો કે તમે આ રીતે વિકિરણ પસાર થઈ રહ્યું છે અથવા કેથોડ કણો આ રીતે પસાર થઈ રહ્યા છે. કેથોડ કણો કેવી રીતે ઉત્પન્ન થાય એની વાત આપણે કરી ચૂક્યા છીએ. એટલે આની અંદર દબાણ કેવું હોય? નીચું. વોલ્ટેજ કેવા બેટરીના? ઊંચા. પરિણામે અંદર રહેલા વાયુનું શું થઈ જાય? આયનીકરણ. અને અંદર રહેલા વાયુનું આયનીકરણ થાય એટલે છૂટો શું પડે? ઇલેક્ટ્રોન. એ જે ઇલેક્ટ્રોન ગતિ કરવાના છે એ ઇલેક્ટ્રોન ગતિ કરશે તો એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાંથી પસાર થશે. હવે વાત સમજો કે આ આવી રહ્યા છે કેથોડ કણો મતલબ ઇલેક્ટ્રોન. તો આ કણોની ઉપર અને આ કણોની નીચેની તરફ આપણે ધન અને ઋણ વીજભાર ગોઠવીશું. મતલબ કે વિદ્યુતીય ક્ષેત્ર આપણે ઉપર અને નીચે લાગુ પાડીએ તો આ તરફથી અને બિલકુલ ઓપોઝિટ ડાયરેક્શનથી નોર્થ અને સાઉથ પોલ મતલબ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશું. આપણે એવું ખાસ ધ્યાન રાખીશું કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. તો અહીં માનો કે આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ, રાઈટ? તેને લંબ શું લાગુ પાડીએ છીએ? વિદ્યુતીય ક્ષેત્ર. હવે થોડીક વાર માટે એવું માની લઈએ કે માત્ર ને માત્ર વિદ્યુતીય ક્ષેત્ર હાજર હોય તો શું થાય? જો વિદ્યુતીય ક્ષેત્ર હાજર હોય તો આ જે કેથોડ કણો છે રેડ કલરના થોડાક દેખાય છે તમને, એ કેથોડ કણોનું વિચલન જે છે એ બિંદુ તરફ થાય છે. હવે ઉપરની તરફ વીજભાર કયો છે બેટા? પ્લસ વીજભાર છે. હું વાત કરી રહ્યો છું માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય? તો જો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઉપરની તરફ ધન વીજભાર છે. આપણને ખબર છે કે આ કેથોડ કણો એ ઇલેક્ટ્રોન છે, અને ઇલેક્ટ્રોન હોય તો એનો વીજભાર કયો? ઋણ. અને આ કેથોડ કણોનો વીજભાર ઋણ હોવાથી એ ધન તરફ આકર્ષિત થાય, મતલબ ઉપર એ બિંદુ તરફ એ આકર્ષિત થશે. બીજો પોઈન્ટ, માનો કે પ્લસ નીચે અને માઈનસ તમે ઉપર મૂકી દો તો એ કિસ્સામાં શું થાય? જો તમે પ્લસ નીચે અને માઈનસ ઉપર મૂકશો તો એ વખતે એ કેથોડ કણો સી બિંદુએ આવીને અટકશે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિરુદ્ધ વીજભાર જ હંમેશા આકર્ષિત થશે. એટલે ધન વીજભારિત પ્લેટ જે તરફ હશે એનાથી બિલકુલ
વિરુદ્ધ દિશામાં આ કણો આકર્ષિત થશે. વિદ્યુતીય ક્ષેત્ર કરતા ચુંબકીય ક્ષેત્રનું નેચર ઓપોઝિટ રહેશે. એનો મતલબ એ છે કે જો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતીય ક્ષેત્રમાં કેથોડ કણો એ બિંદુએ જાય તો હવે વિદ્યુતીય ક્ષેત્ર હટાવી લેવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે તો બિલકુલ વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્રમાં કણો ગતિ કરશે. તો એનો મતલબ કે સી બિંદુ પર જઈને તે અટકશે. એટલે સી બિંદુએ ક્યારે જઈને અટકશે? જો આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશું તો. એ બિંદુએ જઈને ક્યારે અટકશે? તો જ્યારે આપણે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીશું ત્યારે. હવે માનો કે આપણે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને હટાવી લઈએ તો એ કિસ્સામાં શું થશે? જો બંને હટાવી લેવામાં આવે તો અહીંથી જે કેથોડ કણો ગતિ કરી રહ્યા છે એ સીધા જ બી બિંદુ પર જમા થશે અથવા બી બિંદુએ સ્ટ્રાઇક થશે. આ સ્ટ્રાઇક થશે એ આપણને ખબર કેવી રીતે પડે? તો આ શું છે? પ્રસ્ફુરણ પડદો છે. બેટા અહીં આ જે મૂકવામાં આવેલ છે આ શું છે? પ્રસ્ફુરણ પડદો છે જેના ઉપર ઇલેક્ટ્રોન અથડાતા ઝબકારો થવાનો છે. અને ઝબકારો થશે એટલે આપણને ખ્યાલ આવશે કે અહીં ઇલેક્ટ્રોન આવી રહ્યા છે. એટલે આ બી બિંદુ પર ક્યારે ઇલેક્ટ્રોન આવવાના છે અથવા કેથોડ કણો આવવાના છે? તો અહીંયા તમે લખી શકો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી. એટલે અહીં આપણને 3 ઓબ્ઝર્વેશન મળી ગયા છે. પહેલું ઓબ્ઝર્વેશન એ મળે છે કે કેથોડ કણો વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે તો ધન પ્લેટ તરફ આકર્ષિત થાય છે. એટલે કે એ બિંદુ પર આકૃતિ પ્રમાણે જઈએ તો જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુતીય ક્ષેત્ર કરતા ચુંબકીય ક્ષેત્ર ઓપોઝિટ નેચર ધરાવશે. એટલે એ સી બિંદુએ જઈને આકર્ષિત થાય છે અથવા સી બિંદુએ જઈને સ્ટ્રાઇક થાય છે. અને જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરી હોય તો વિકિરણો સીધા જ પસાર થાય અને છેવટે બી બિંદુ પર તે અથડાય છે અથવા સ્ટ્રાઇક થાય છે. આ થયું ઓબ્ઝર્વેશન. આ ઓબ્ઝર્વેશન થયું, પરંતુ આ જે પ્રયોગ થયો આ પ્રયોગ કર્યો કોને? તો આ પ્રયોગ જે વૈજ્ઞાનિકે કર્યો એનું નામ છે જે થોમ્સન. અને જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે અહીં આ પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનનો ચાર્જ અને માસ ઓફ ઇલેક્ટ્રોનનો ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કર્યો. ઉપર છે ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલે આપણે આને ચાર્જ બાય માસ રેશિયો પણ કહીશું. ચાર્જ બાય માસ રેશિયો, ચાર્જ અપોન માસનો ગુણોત્તર શોધવાનો પ્રયત્ન સૌથી પહેલા જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કર્યો છે. હવે અહીંયા કેટલાક પોઈન્ટ તમારે યાદ રાખવાના છે જેમાં પહેલો પોઈન્ટ આપણે સમજીએ. તો અહીં જે કેથોડ કણો પસાર થાય છે આ કેથોડ કણોનો આધાર શાના પર છે? તો સમજજો ધ્યાનથી. આ કેથોડ કણ એ એક પ્રકારના શું છે? ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર વધારે હોય તો એનું આકર્ષણ ધન તરફ કેવું થાય? વધારે. હવે તમને એમ થાય કે આ કેવી રીતે પોસિબલ છે? આપણે થોડી વારમાં એ પ્રયોગ પણ જોઈએ છે, તેલ બિંદુનો પ્રયોગ. સમજજો બેટા, અહીં તમારી પાસે આ કેથોડ કણો છે. જેટલો ઋણ વીજભાર વધારે હોય એટલું ધન તરફ તેનું આકર્ષણ કેવું થાય? વધારે થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલા વીજભારના મૂલ્યો વધારે હોય, ઓપોઝિટ વીજભાર વધારે હશે એટલા એમની વચ્ચે આકર્ષણ કેવા હશે? પ્રબળ હશે. એટલે હું કહી શકું કે અહીં ઇલેક્ટ્રોનનો વીજભાર જેટલો વધારે હશે એટલું એ વધુ વિચલન કરશે. એટલે એ તરફ અથવા એથી ઉપર જશે કે નીચે આવશે એનો આધાર છે વિચલન જે થાય. વિચલન મતલબ આ પથથી થતું કોણાવર્તન. તો અહીં જે વિચલન જોવા મળે છે એ વિચલનનો આધાર શાના પર રહેલો છે? તો કણોના વીજભાર પર રહેલો છે. તો અહીં હું લખી શકું કણોનો વીજભાર વધુ તેમ વિચલન વધુ. કણોનો વીજભાર જેટલો વધારે હશે એટલું વિચલન કેવું થશે? વધારે. હવે આ જે કણ છે એને પોતાનું માસ પણ છે, એને પોતાનું દર પણ છે. તો બીજા નંબરમાં ધ્યાન રાખજો આ પોઈન્ટ. કણોનું દર વધુ તેમ વિચલન ઓછું. સિમ્પલ વાત છે કે આ કણ જે અહીંયા કેથોડ કણ છે એ જો હેવી હશે
તો હેવી કણને કોણાવર્તિત કરવો કે વિચલન કરાવવું થોડુંક અઘરું થઈ જશે. એટલે અહીંથી જે કણો પસાર થાય છે એ કણોનું વિચલન કેટલું થશે એનો આધાર એક તો મેં કીધું તમને વીજભાર પર, જેટલો વીજભાર વધારે હશે એટલું વિચલન વધારે થશે. અને બીજો, આ કણો જેટલા હેવી હશે, જેટલા ભારે હશે, એમને કોણાવર્તિત કરવા, એમનું વિચલન કરવું મુશ્કેલ થઈ જશે. મતલબ કે કણોનું દળ જેટલું વધુ હશે તેટલું વિચલન ઓછું થશે. અને ત્રીજો મહત્વનો પોઈન્ટ, માનો કે અહીં જે કણો છે એ વિચલન થવા માટે સક્ષમ છે, વીજભાર વધુ છે અને હલકા કણો છે, તો વિચલન માનો કે વધારે થાય. પણ વિચલન કરાવે છે કોણ? વિચલન કરાવે છે ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર. એ જ જો નબળા હશે તો વિચલન ઓછું થશે. એટલે જેટલું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર પ્રબળ હશે એટલું વિચલન વધુ થશે. તો થર્ડ પોઈન્ટ આવશે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર જેટલા વધુ તેટલું વિચલન વધુ. અથવા હું અહીંયા જેટલા પ્રબળ એમ શબ્દ વધારે યોગ્ય રહેશે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર, આ છે ચુંબકીય ક્ષેત્ર, આ છે વિદ્યુતીય ક્ષેત્ર. જેટલું ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર પ્રબળ હશે એમાંથી વીજભારિત કણ પસાર થાય તરત એ વિચલન દર્શાવશે. એટલે ત્રણ મુદ્દા અહીં મહત્વના આવે છે. કણોનો વીજભાર વધવાથી શું થાય છે? વિચલન વધે છે. કણોનું દળ વધવાથી શું થાય છે? વિચલન ઓછું થઈ જાય છે. એટલે ઊંધું પણ લખી શકો તમે. ઉલટું શું આવે? કણોનું દળ ઓછું તેમ વિચલન વધુ, એવું પણ લખી શકાય. અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર જેટલા પ્રબળ હશે તેટલું વિચલન આપણને વધુ જોવા મળશે. હવે આ પ્રયોગ દ્વારા ફાઇનલી જે થોમ્સને ઇલેક્ટ્રોન માટે ચાર્જ બાય માસ રેશિયો નક્કી કરી લીધો. ચાર્જ મતલબ E અને માસ મતલબ me. આ કિંમત કેટલી હતી? તો 1.7588 ગુણ્યા 1011 કુલમ્બ પર કિલોગ્રામ. આ પોઈન્ટ તમારે યાદ રાખવો પડશે, આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે, આની તમારે જરૂર પડશે. 1.7588 20 ગુણ્યા 1011 કુલમ્બ પર કિલોગ્રામ. આ કુલમ્બ જે છે એ વીજભારનો એકમ છે. એટલે ચાર્જનો યુનિટ છે કુલમ્બ અને માસનો યુનિટ છે કિલોગ્રામ. તો આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે, આની જરૂર પડવાની છે તમારે, એટલે ખાસ યાદ રાખી દેજો. તો અહીં આ પ્રયોગ દ્વારા આપણે સમજી શક્યા કે ચાર્જ બાય માસ રેશિયો કેટલો છે. હવે બેટા સમજો, આમાં ચાર્જ બાય માસ રેશિયો શોધવા શું કર્યું હોય? કણોનો વીજભાર વધુ તેમ વિચલન વધુ અને કણોનું દળ વધુ તેમ વિચલન ઓછું. એટલે વિચલનમાં ઘટાડો કોણ કરે? દળ. અને વિચલન વધારે કોણ? વીજભાર. તો એ વીજભાર અને દળ એની કેલ્ક્યુલેશન કરવામાં આવે કે વિચલન કેટલા કોણાવર્તને થયું, એનો એંગલ કેટલો મળ્યો, અને એ એંગલ પરથી આપણે નક્કી કરીશું કે માસના કારણે એનું એંગલ કેટલું બદલાય અને ચાર્જના કારણે એનું એંગલ કેટલું બદલાય. ફાઇનલી વિવિધ પ્રયોગોના અંતે, વિવિધ ઓબ્ઝર્વેશનના અંતે ચાર્જ બાય માસ રેશિયો થોમ્સનને મળે છે 1.7588 ગુણ્યા 1011 કુલમ્બ પર કિલોગ્રામ. ઓકે, ચલો આ ઝડપથી નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે બીજો એક પ્રયોગ સમજવો છે. જે થોમ્સને જે પ્રેક્ટિકલ આપ્યો એમાં ચાર્જ અને માસનો રેશિયો એટલે કે વીજભાર અને દળનો ગુણોત્તર આપણે નક્કી કરી ચૂક્યા. એની વેલ્યુ હતી 1.7588 ગુણ્યા 1011 કુલમ્બ પર કેજી. આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે, ગિવન ડેટા છે, યાદ જ રાખવો પડશે. હવે વાત આવે છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોન કેટલો વીજભાર ધરાવે છે એ શોધવા માટે એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે R.A. મુલિકન. અને આ વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો, એ પ્રયોગનું નામ છે તેલ બિંદુ પ્રયોગ. હવે તેલ બિંદુ પ્રયોગની અંદર આપણે શું સમજવાનું છે? તો જુઓ ધ્યાનથી. તમારી પાસે માનો કે આ એક પાત્ર છે,
અહીં તમારી પાસે આ એક પાત્ર છે, આમાં તેલ બિંદુનો પ્રયોગ આપણે કરવાનો છે, પણ આ પ્રયોગ કરતા પહેલા તમારી પાસે અહીં એક પ્લેટ આવેલી છે આ રીતે, અને તમારી પાસે એક પ્લેટ અહીં નીચેની તરફ પણ આવેલી છે. આવી બે પ્લેટ તમારી પાસે છે. આ જે પ્લેટ છે એને આપણે એનોડ તરીકે ઓળખી લઈએ, ધેટ મીન્સ આ ધન વીજભારિત છે, અને આને આપણે કેથોડ તરીકે લઈ લઈએ, એટલે કે આ ઋણ વીજભારિત છે. આમાં ઉપરની તરફ અહીંયા એક છિદ્ર છે, એનોડની પ્લેટમાં ઉપરની તરફ અહીંયા છિદ્ર છે એવું માની લઈએ. હવે અહીંયા તમારી પાસે તેલ ભરેલું હશે, ઓઇલ આની આ ઓટોમાઇઝરની અંદર ભરેલું છે. આ જે છે અને આપણે શું કહીશું? ઓટોમાઇઝર. યાદ રાખજો, ઓટોમાઇઝર. ઓટોમાઇઝરની અંદર શું છે? તો આ એક ફુગ્ગા જેવું છે, એ પ્રેશર ક્રિએટ કરશે, એટલે જેને આને પ્રેસ કરશો એટલે અહીંયાથી તેલના બિંદુઓ અહીંયા છંટકાવવામાં આવશે. એટલે અહીં કેટલાક તેલના બિંદુઓ આવે છે. હવે અહીંયા જે તેલના બિંદુઓ આવે છે એ તેલના બિંદુઓ ધીમે ધીમે આ છિદ્રમાંથી નીચે પણ જવાના, પરંતુ ઇન બિટવીન તમારી પાસે અહીંથી તમારે પસાર કરવાનું છે ક્ષ કિરણ. એટલે અહીં તમે શું પસાર કરશો? ક્ષ કિરણ પસાર કરશો, અને અહીંથી તમારે જોવાનું છે ટેલિસ્કોપ દ્વારા. એટલે અહીં તમે મૂકેલો છે ટેલિસ્કોપ, અહીં છે ટેલિસ્કોપ, જેના દ્વારા તમે આનું સ્ટડી કરવાના છો. હવે આ ક્ષ કિરણ જેવા પસાર કરીશું, આ પાત્રની અંદરની તરફ નીચા દબાણે વાયુ ભરવાનો છે. અગેન હવે જેવો નીચા દબાણે વાયુ ભરેલો હશે શું થશે? તેનું આયનીકરણ. જેમાં માનો કે હાઇડ્રોજન છે, જેમાં ધારો કે ઓક્સિજન છે, જેમાં ધારો કે નાઇટ્રોજન છે, એક્ઝામ્પલ તરીકે આ બધા વાયુઓ આની અંદર આવેલા છે. તો આ બધાનું શું થશે? આયનીકરણ. અગેન એટલે H+, O+, N+, અને આ બધા જ શું ગુમાવશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે અંદરની તરફ જે વાયુઓ છે આ એનું આયનીકરણ થઈ ગયું. કોની મદદથી? ક્ષ કિરણની મદદથી. તમે ઉપરથી અહીંયા સાનો છંટકાવ કરી રહ્યા છો? તો આ છે તેલ બિંદુ. શું છે આ? તેલ બિંદુ. અને તેલ બિંદુ વડે તમે એને છાંટી રહ્યા છો, મતલબ તેલ બિંદુ અહીંયા છાંટી રહ્યા છો. હવે નીચેની તરફ જ્યારે આ તેલ બિંદુઓ આવશે તો ઓલરેડી નીચેની તરફ તમારી પાસે આયનીકરણ પામેલો શું છે? વાયુ. અને આયનીકરણ પામેલો જે વાયુ છે એનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્યાંક ને ક્યાંક આ તેલ બિંદુના સંપર્કમાં આવે છે. બની શકે કે કોઈ એક તેલ બિંદુના સંપર્કમાં એક ઇલેક્ટ્રોન આવે, તો કોઈક એક તેલ બિંદુના સંપર્કમાં બે ઇલેક્ટ્રોન આવે, તો કોઈકના સંપર્કમાં ત્રણ ઇલેક્ટ્રોન આવે. જો અહીંયા થોડુંક મોટું દોરું તો આ રીતે આ તેલ બિંદુ છે, આ બધા તેલ બિંદુ છે. હવે કોઈ એક તેલ બિંદુના સંપર્કમાં એક ઇલેક્ટ્રોન આવે, તો કોઈ એક તેલ બિંદુના સંપર્કમાં બે ઇલેક્ટ્રોન, તો કોઈ એક તેલ બિંદુના સંપર્કમાં ત્રણ, તો કોઈકના સંપર્કમાં ચાર, તો કોઈકના સંપર્કમાં પાંચ. એમ અલગ અલગ તેલ બિંદુના સંપર્કમાં અલગ અલગ માત્રામાં ઇલેક્ટ્રોન આવશે. અહીં ઇલેક્ટ્રોન જે આવેલા છે એ ક્યાંક ને ક્યાંક તેલ બિંદુના સંપર્કમાં આવશે. હવે આ પ્લસ અને આ માઈનસ છે, એટલે આ જે કણ છે આ કણને પ્લસ કે માઈનસ તરફ જતો આપણે શું કરીશું? અટકાવીશું. આ ઇલેક્ટ્રોન છે એનો વીજભાર કેવો? ઋણ. તો ઋણ આ નીચેની તરફ જતો અટકશે, પરંતુ એ ઓલવેઝ ક્યાં રહેશે? ઉપરની તરફ. તેલ બિંદુઓ આ એનોડ ઉપર આવેલા હશે. પ્રત્યેક બિંદુનો અભ્યાસ કર્યો આર એ મોલિકને, અને પરિણામે એક કન્ક્લુઝન નીકાળ્યું એને કે વીજભાર તેલ બિંદુ પર વીજભાર મળે છે n × q જેટલો. કેટલો મળે છે? n × e જેટલો. q તો આપણે જનરલ ચાર્જ કહીએ છીએ, n × e જેટલો. એટલે વીજભાર આપણને મળે છે n × e જેટલો. આ જે n છે એ છે ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ છે ઇલેક્ટ્રોનનો વીજભાર. હવે સમજો, ધારો કે તમે આ તેલ બિંદુનું એનાલિસિસ કરશો તો તમને અહીંયા મળશે 1.6 × 10⁻⁻19 કુલમ. આટલો આ તેલ બિંદુ પરનો વીજભાર મળે. જેવું તમે આ સેકન્ડ તેલ બિંદુનું એનાલિસિસ કરશો તમને શું મળશે?
1.6 એટલે કે 2 * 1.6 * 10⁻⁻19 કારણ કે એમાં n શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઈ તો ફિક્સ જ છે ઇલેક્ટ્રોનનો વીજભાર તો નક્કી છે એ બદલાતો નથી સિમિલરલી જ્યારે આ તેલ બિંદુનું તમે એનાલિસિસ કરશો તો શું મળશે 3 * 1.6 * 10⁻19 સિમિલરલી આમાં 4 * ઇલેક્ટ્રોનનો વીજભાર અને આમાં 5 * ઇલેક્ટ્રોનનો વીજભાર આવું કંઈક મળશે આ બધા જ તેલ બિંદુ જેટલા પણ હતા એ બધાનો અભ્યાસ કર્યા બાદ મોલિક્યુલને સૌથી નાનામાં નાનો વીજભાર મળ્યો એ હતો 1.6 * 10⁻19 આનાથી નાનો વીજભાર એને ક્યારે ન મળે એને અનેકવાર પ્રયોગ કર્યા અને પ્રયોગ કર્યા પછી કન્ક્લુઝન એ નીકળ્યું કે સૌથી નાનો વીજભાર એને કેટલો મળે છે 1.6 * 10⁻19 એ શું બતાવે છે કે નાનામાં નાનો વીજભાર એનો મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 એનો મતલબ કે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 * 10⁻19 હોવો જોઈએ તો ફાઇનલી આપણે ઇલેક્ટ્રોનના વીજભારને નક્કી કરી શક્યા અને એ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થાય છે 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ પણ ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોવાથી આને માઈનસ સંજ્ઞા વડે બતાવવામાં આવે છે અને એ વખતે આ જે પ્રયોગ કર્યો હતો એ અને આજે જે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો છે એ છે 1.602 ગુણાકારમાં 10⁻19 એટલે અત્યારની રૂટીન લાઈફમાં જે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જાણીએ છીએ અથવા ગણતરીમાં લઈએ છીએ એ કેટલો છે 1.602 * 10⁻19 અને આરે મોલિક અને કયો શોધ્યો હતો 1.6 * 10⁻19 ઓલમોસ્ટ એ જ છે ઓલમોસ્ટ એ જ છે કોઈ જ ફરક નથી હવે આ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થઈ ગયો ત્યારબાદ આના વડે દરેકને ભાગવામાં આવે એટલે કેટલા ઇલેક્ટ્રોન ત્યાં આવેલા છે એની પણ આપણને માહિતી મળતી થઈ એટલે ત્યાં કોઈ પણ આ નંબર વડે કોઈ પણ તેલ બિંદુના વીજભારને ભાગીશું તો આપણને કેટલા ઇલેક્ટ્રોન એ તેલ બિંદુના સંપર્કમાં છે એની એક સંખ્યા પણ મળી શકે છે એટલું જ નહીં આના દ્વારા બીજો એક લાભ થયો શું લાભ થયો ઇલેક્ટ્રોનનું માસ પણ આપણે નક્કી કરી શક્યા માસ ઇલેક્ટ્રોનનું નક્કી કરવા માટે શું કરવું પડે તો ઉપર લેવાનો ઇલેક્ટ્રોનનો વીજભાર અને નીચે લેવાનો ચાર્જ બાય માસ રેશિયો ઇલેક્ટ્રોનનો વીજભાર અને નીચે ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો આવેલો છે 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ અને ચાર્જ બાય માસ રેશિયો કેટલો છે બેટા 1.758820 ગુણાકારમાં 10⁻11 હવે આની કેલ્ક્યુલેશન તમે કરશો તો આ ચાર્જ કેન્સલ થાય અને ફાઇનલી આપણને જે મળે એ શું મળે માસ ઓફ ઇલેક્ટ્રોન મળે તમે જો આની કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન થી તમને આન્સર મળશે 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ આ માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થાય છે 9.109 * 10⁻31 kg આ શું છે બેટા માસ ઓફ ઇલેક્ટ્રોન થાય છે એટલે અહીં આ પ્રયોગ દ્વારા આપણે ચાર્જ તો નક્કી કરી શક્યા પણ જોડે જોડે માસ પણ નક્કી કરી શક્યા ઓકે સમજ પડી હશે તમને કે એક્ચ્યુઅલમાં પ્રયોગ થાય છે કેવી રીતે બરોબર છે નોટ કરી લો આને જો આને તમે ફરી સમજવા માંગો છો તો તમે 1.5x સ્પીડથી આ વિડિયોને ફરી એકવાર જોઈ લો જેથી તમને વધારે સારી સમજ પડી જાય એકવાર તૈયાર થઈ જાય ત્યારબાદ ફરીથી તમે આ આખા વિડિયોને 1.5x સ્પીડ અથવા 1.25 જે તમને અનુકૂળ હોય એ સ્પીડથી તમે જોઈ નાખો ઓકે ચલો નોટ કરો પછી આગળ વધીએ છીએ આપણે લોકોએ ઇલેક્ટ્રોન માટે 100% ઇન્ફોર્મેશન ગેઇન કરી લીધી છે 100% ઇન્ફોર્મેશન મેળવી લીધી છે જેમાં ઇલેક્ટ્રોન અને માસનો રેશિયો શું હોય ઇલેક્ટ્રોનના ચાર્જ અને માસનો રેશિયો ત્યારબાદ માત્ર ચાર્જ કેટલો અને માત્ર માસ ઇલેક્ટ્રોનનું કેટલું હોય એ આપણે વિવિધ પ્રયોગો દ્વારા જોઈ લીધું છે હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન બીજા બે ઉપપરમાણુય અથવા અપરમાણુય કણો બાકી રહે છે જેને આપણે પરમાણુના મૂળભૂત કણો પણ કહીએ છીએ એની આપણે હવે ચર્ચા કરવી છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ તો આવો શરૂઆત કરીએ આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ માટે ધ્યાન રાખજો બેટા જે કેથોડ કિરણો હતા કેથોડ કણો હતા અથવા કેથોડ કિરણો જેને આપણે નામ આપીએ છીએ કેથોડ કિરણો એના કરતા વિરુદ્ધ
વર્તણૂક કરતા બીજા કેટલાક કણો જોવા મળે છે અને એ જે કણો વિરુદ્ધ વર્તણૂક કરતા જોવા મળે છે એ કેમ વિરુદ્ધ વર્તણૂક કરતા જોવા મળતા હશે? તો તમને ખબર છે કે કેથોડ કિરણો જે છે એનો વીજભાર કયો? ઋણ. અને એના કરતા વિરુદ્ધ વીજભાર વાળા જે કણો છે એ કોણ? તો ધન વીજભારિત હશે. તો આ જે કેટલાક કણો જોવા મળે છે જેને આપણે એક નામ આપીશું કેનાલ કણો, જેને કેનાલ કણો કહે છે. એટલે આપણે એને કેનાલ કણો તરીકે ઓળખીએ છીએ. આ કેનાલ કણો એ કયો વીજભાર ધરાવે છે? ધન વીજભારિત હોય છે. આ કેનાલ કણો ધન વીજભારિત હોય છે કારણ કે કેથોડ કણો કરતા આમની વર્તણૂક કેવી છે? વિરુદ્ધ. અને વિરુદ્ધ વર્તણૂક હોવાથી કહી શકાય કે કેથોડ કણો જો ઋણ વીજભારિત છે તો કેનાલ કણો એ ધન વીજભારિત હોય છે. બોલો, ખ્યાલ આવે છે? હવે આગળ વધીએ આમાં. તો કેથોડ કણોની અંદર થોડુંક ધ્યાન રાખવાનું. યાદ રાખજો કેથોડ કણો કેવી રીતે ઉત્પન્ન થયા હતા. નીચા દબાણે વાયુ ભર્યો હતો, ઊંચા દબાણે વોલ્ટેજ પસાર કર્યો અને વાયુનું શું થયું? આયનીકરણ. એકવાર ફરીથી અહીંયા લખું છું, જોજો. હાઇડ્રોજન વાયુ હોય તો આ હાઇડ્રોજન વાયુમાંથી H+ બને અને ઇલેક્ટ્રોન છૂટો પડે. નાઇટ્રોજન વાયુ હોય તો આ નાઇટ્રોજન વાયુમાંથી N+ બને અને ઇલેક્ટ્રોન છૂટો પડે. અને ઓક્સિજન વાયુ હોય તો ઓક્સિજન વાયુમાંથી O+ બને અને ઇલેક્ટ્રોન છૂટો પડે. રાઈટ? તો આ અલગ અલગ, આ તો ઉદાહરણ છે. આવા અસંખ્ય વાયુ તમે લઈ શકો જેનું શું થાય? આયનીકરણ થાય. એમાં તમને ખબર છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ તો સમાન છે અને એ ઇલેક્ટ્રોનને આપણે શું નામ આપ્યું? કેથોડ કણો. પરંતુ હવે આ જે ધન વીજભારિત કણો છે બેટા, આ ધન વીજભારિત કણોને આપણે શું નામ આપીશું? કેનાલ કણો. સમજો હવે કેનાલ કણ કેવો છે? અલગ અલગ છે. H+ એ N+ જેવો નથી કે N+ એ O+ જેવો નથી. બધાની વર્તન અલગ અલગ છે. એટલે અહીં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન સમાન હતા, મતલબ કે કેથોડ કણો સમાન હતા, બધા જ એક સમાન છે. પરંતુ H+, N+ અને O+ એ અલગ અલગ છે. આ જે ધન વીજભારિત કણો છે આને આપણે શું નામ આપીશું? કેનાલ કણો. જ્યારે આ શું છે? તો આને આપણે નામ આપીએ છીએ કેથોડ કણો અથવા કેથોડ કિરણ. તો કેથોડ કણો ઓલવેઝ કેવા હશે? સમાન હશે. પરંતુ આ અલગ અલગ છે, મતલબ અસમાન છે તેવું તમે કહી શકો. તો કેનાલ કણો શું છે એ તમને ખબર પડવી જોઈએ. કોઈ પણ કેથોડ ટ્યુબની અંદર આયનીકરણ થશે તો વાયુમાંથી છૂટો પડેલો ઇલેક્ટ્રોન, જેને આપણે કેથોડ કણ કહીએ છીએ, તો જે ધન વીજભારિત કણ વધ્યો એને આપણે શું કહીશું? કેનાલ કણો, જેનો વીજભાર અલગ છે. હવે એ ટ્યુબ વાળો પ્રયોગ ફરીથી એકવાર થોડોક હું તમને યાદ કરાવી લઉં. તો માનો કે તમારી પાસે અહીંયા આ કેથોડ ટ્યુબ છે. આ કેથોડ ટ્યુબની અંદર અહીં તમે શું મૂકી દીધું? કેથોડ. અહીં તમારી પાસે શું છે? એનોડ. અને પાછળની તરફ અહીં શું મૂકવાનું? પ્રસ્ફુરણ પડદો. હવે તમને ખ્યાલ છે આ પ્રોસેસ શું છે. અહીં તમારે શું કરવાનું? હાઈ વોલ્ટેજ બેટરી લગાડવાની રહેશે. આમાં વાયુનું દબાણ કેવું હોય? ઓછું. હવે સમજો આમાં H+ અને ઇલેક્ટ્રોન છે, આમાં N+ અને ઇલેક્ટ્રોન છે અને આમાં O+ અને ઇલેક્ટ્રોન છે. કેવી રીતે? હાઈ વોલ્ટેજ પસાર કરવાથી. આ છે કેથોડ એટલે આનો વીજભાર કેવો હશે? ઋણ. આ છે એનોડ એટલે આનો વીજભાર કેવો હશે? ધન. તો આપ સૌને ખબર છે કે આ ઇલેક્ટ્રોન આના ઉપર જાય છે, આ દિશામાં જાય છે, કારણ કે ધન વીજભાર છે એટલે ઋણ વીજભાર ત્યાં આકર્ષિત થાય. તો આ ધન છે બેટા. તો આ ધન ક્યાં જાય? ઓપોઝિટ ડાયરેક્શનમાં આકર્ષિત થાય. ખ્યાલ આવે છે? તો ઓપોઝિટ ડાયરેક્શનમાં આકર્ષિત થાય. જો પ્રસ્ફુરણ પડદો અહીં મૂકી દેવામાં આવે તો આપણને ત્યાં પણ એ સ્ટ્રાઇક થતા જોવા મળશે, ત્યાં પણ આપણને ઝબકારો જોવા મળી શકે છે. તો આ જે ધન વીજભારિત કણો છે એ ધન વીજભારિત કણોને આપણે શું નામ આપીએ છીએ? કેનાલ કણો કહીએ છીએ. અને આ ઋણ વીજભારિત કણોને શું નામ આપીએ છીએ? કેથોડ કણો તરીકે ઓળખીએ છીએ. બોલો, ખ્યાલ આવે છે? હવે કેટલાક મુદ્દા હું લખું છું અહીંયા, સમજજો ધ્યાનથી. ખૂબ નાના નાના મુદ્દા છે, જેમાં સૌથી પહેલો મુદ્દો છે કે આ જે કેથોડ કણો છે એ તો ઇલેક્ટ્રોન હતા એટલે સમાન છે, પરંતુ આ કેનાલ કણો કેવા છે? અલગ અલગ છે. મતલબ તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. તો સૌથી પહેલો પોઈન્ટ આવશે
કે કેનાલ કણો કોના ઉપર આધારિત છે? તો વાયુના સ્વભાવ પર આધારિત છે. વાયુના સ્વભાવ પર આધારિત છે. ચલો સેકન્ડ પોઈન્ટ શું હોઈ શકે છે? તો આની અંદર હવે જોજો કે આ જે ધન વીજભારિત કણો છે એમના માસ પણ અલગ અલગ. H+ તો હાઇડ્રોજનનું માસ 1 છે પણ નાઇટ્રોજનનું માસ 14 છે અને ઓક્સિજનનું માસ 16 છે. તો અહીં તમારી પાસે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરશો એટલે એ પણ બદલાવાનું છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં પ્રત્યેકના ચાર્જ અલગ, પ્રત્યેકના માસ અલગ. ચાર્જ તો માનો કે +1 જ છે એટલે ચાર્જ માનો કે સમાન પણ લઈ લઈએ આપણે, બધા +1 છે. હા, એવું પણ જરૂરી નથી કે પ્રત્યેક +1 જ હોય, કોઈ +2 પણ હોઈ શકે છે. હાલ પૂરતું માની લઈએ કે +1 છે તો બધાના ચાર્જ માનો કે સમાન છે પરંતુ દરેકનું માસ કેવું હશે? અલગ અલગ હશે. તો અહીં આપણે એવું લખી શકીએ કે અહીં વીજભાર ભાગાકારમાં દરનો જે ગુણોત્તર છે એ અચળ નથી, does not constant. વીજભાર અને દરનો જે ગુણોત્તર છે એ અચળ નથી. યાદ રાખજો, અચળ હોતો નથી. લખી દઈએ આપણે, અચળ હોતો નથી. કેમ? કારણ કે તે વાયુના સ્વભાવ પર આધારિત છે. વાયુ બદલાશે તો આ ધન વીજભાર અને આનું માસ પણ બદલાશે, અને જો વાયુ બદલાય તો એનો વીજભાર બદલાય, એનું માસ બદલાય તો આ કિંમત બદલાતી જતી હોય છે. બોલો, ખ્યાલ આવે છે? ચલો નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ આપણે લઈએ છીએ કે આ જેટલા પણ વીજભાર આપણને મળ્યા એ બધા જ વીજભારનું અહીંયા પણ માપન કરવામાં આવે અને માપનમાં એમાંથી કેટલાક કણોનો વીજભાર આપણને એબ્સોલ્યુટ મળ્યો. તો અહીંયા લખીએ કેટલાક કણોનો વીજભાર આપણને 1.602 × 10⁻⁹ કુલમ મળે છે. પણ કેવો? ધન, મતલબ ઓપોઝિટ છે એટલે ધન. આના ઉપર ઋણ ઉપર આ વીજભાર આપણને મળ્યો. પેલો ક્યાં મળતો હતો? ધન ઉપર અથવા પ્રસ્ફુરન પડદો જે ધનની પાછળ છે ત્યાં. અહીં એટલો જ વીજભાર પણ ક્યાં મળ્યો આપણને? ઋણ ઉપર, મતલબ કેથોડ ઉપર એ વીજભાર મળ્યો છે. એનો અર્થ એ છે કે વીજભાર પોતે કેવો હશે? ધન, કારણ કે કેથોડ પોતે કેવો છે? ઋણ છે. તો આ વીજભાર આપણને પ્રાપ્ત થયો. કોના જેટલો છે? ઇલેક્ટ્રોન જેટલો જ છે આ, પરંતુ ઇલેક્ટ્રોનનો વીજભાર અહીં ઋણ હતો જ્યારે આ વીજભાર અહીંયા કેવો છે? ધન છે. બસ આટલો ફરક પડે છે. આ વીજભાર ધન છે જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હતો બેટા? ઋણ હતો. ઓકે, ચલો નંબર 4. ચોથો મુદ્દો સમજીએ હવે આપણે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર મૂકી દેવામાં આવે. માનો કે અહીંયા હું ઋણ વીજભારિત પ્લેટ મૂકી દઉં તો આ ધન વીજભાર ક્યાં આકર્ષિત થાય? ઋણ ઉપર. જ્યારે ઇલેક્ટ્રોન ક્યાં આકર્ષિત થાય? નીચે. કેમ? રિપલ્શન થતું, અપાકર્ષણ થતું. તો ઇલેક્ટ્રોન હોત તો આ ઋણ વીજભારિત પ્લેટ ઉપર અપાકર્ષણ કરતા, પણ આ ધન વીજભારિત આયનો એ ઋણની તરફ આકર્ષિત થાય. કહેવાનું તાત્પર્ય મારું એટલું છે કે આ ઇલેક્ટ્રોન જે વર્તણૂક ધરાવે એના કરતા વિરુદ્ધ વર્તણૂક આ ધન વીજભારિત કેનાલ કણો ધરાવશે. કેમ? કારણ કે એમની પાસે વીજભાર વિરુદ્ધ છે. એટલે અહીં આપણે એવું લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં કેથોડ કણો કરતા વિરુદ્ધ વર્તણૂક જોવા મળે છે. કેથોડ કણો કરતા અહીંયા કેવી વર્તણૂક જોવા મળે છે? વિરુદ્ધ વર્તણૂક જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આ મુદ્દામાં એક વસ્તુ યાદ રાખજો, કેટલાક કણોનો વીજભાર આ મળે છે. એ કણ કોણ હોય? H+. કારણ કે H+ હોય તો એમાં માત્ર પ્રોટોન હોય ને પ્રોટોનનો વીજભાર આટલો આપણને જોવા મળતો હોય છે. હવે આના ઉપરથી 1919 ની અંદર H+ એ પ્રોટોન તરીકે નક્કી થયો અને એને આજે આપણે P+ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં આપણે પ્રોટોન નક્કી કરી શક્યા અને પ્રોટોનનો વીજભાર નક્કી કરી શક્યા. ઇલેક્ટ્રોનના જેટલો પણ સંજ્ઞા એની વિરુદ્ધ હોય છે. હવે આપણે જે વાત કરવી છે એ છે ચેડવિકે કરેલ પ્રયોગ. ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું
તો બેરિલિયમની એક પ્લેટ લીધી, પાત્રો વરખ લીધો બેરિલિયમનો, અને આ પાત્રા વરખ ઉપર એને આલ્ફા કણોનો મારો કર્યો. હવે આપમાંથી ઘણા બધા મિત્રોને ખબર હશે કે આલ્ફા કણ શું છે. 10th સ્ટાન્ડર્ડ અથવા 9th સ્ટાન્ડર્ડમાં આ આવેલી વાત છે. આલ્ફા કણ એ શું છે? હિલિયમના કેન્દ્રો છે. હિલિયમના કેન્દ્રોનો મતલબ શું છે? તો આ કક્ષા છે અને આ કેન્દ્ર છે. હિલિયમ કયા નંબરનો એલિમેન્ટ છે? સેકન્ડ. તો આની અંદર 2 પ્રોટોન હશે અને આની અંદર 2 ન્યુટ્રોન હશે. એક્ચ્યુઅલી આમાં 2 ઇલેક્ટ્રોન પણ હોય, પરંતુ હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થાય પછી વધે He2+. આ જે He2+ છે એને આલ્ફા કણ કહેવામાં આવે છે. હિલિયમને આલ્ફા કણ નથી કહેતા, He2+ ને આલ્ફા કણ કહેવામાં આવે. આ આલ્ફા કણોને પ્રબળ વેગથી જ્યારે બેરિલિયમના પાત્રા વરખ પર પસાર કરવામાં આવ્યા તો સૌથી પહેલા જે જોવા મળ્યો એ ધન વીજભારિત કણ પ્રોટોન જોવા મળ્યો, અને કેટલાક તટસ્થ કણો પણ અહીંયા જોવા મળ્યા, જેને આપણે પાછળથી ન્યુટ્રોન તરીકે ઓળખી લીધા. આ ધન વીજભારિત પ્રોટોન કરતા પણ થોડા ભારે કણો આપણને જોવા મળે જે વીજભારિત નહોતા, મતલબ તટસ્થ હતા, અને એને ચેડવિકે ન્યુટ્રોન નામ આપી દીધું. સમજવાની વાત એ છે દીકરા કે આ જે પાત્રો વરખ છે એના પર આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો. બેરિલિયમના પાત્રા વરખ પર આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો. તો બેરિલિયમના પાત્રા વરખમાંથી પ્રોટોન અને કેટલાક વીજભાર રહિત ભારે કણો ઉત્પન્ન થયા. પ્રોટોન કરતા પણ એ વજનમાં થોડા હેવી હતા, અને ચેડવિકે એનો અભ્યાસ કરી એને ન્યુટ્રોન નામ આપી દીધું. ને ફાઇનલી એક કન્ક્લુઝન પર આપણે લોકો પહોંચીએ છીએ કે દરની રીતે ન્યુટ્રોન સૌથી હેવી છે, સેકન્ડ પ્રોટોન, અને સૌથી ઓછું દર ઇલેક્ટ્રોનનું છે. પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનનું દર ઓલમોસ્ટ સેમ લેવામાં આવે. આ જે નિશાની કરું છું ઇઝ ઇક્વલ ટુ અને ઉપર કંઈક આવું, તો સમજવાનું કે ઓલમોસ્ટ સેમ છે. પ્રોટોન અને ન્યુટ્રોનના દર ઓલમોસ્ટ સેમ લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનના દરને અવગણવામાં આવે છે. પહેલા જ લેક્ચરની અંદર મેં આ વાત કરી હતી કે ઇલેક્ટ્રોનનું દર અત્યંત નજીવું હોવાથી એને આપણે અવગણી શકીએ છીએ. ઓકે, તો આ દરનો ક્રમ છે, યાદ રાખજો. તો અહીં આપણે બેટા 3 કણોની શોધ કરી ચૂક્યા છીએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં ઇલેક્ટ્રોનનો વીજભાર પણ નક્કી કર્યો, ઇલેક્ટ્રોનનું દર પણ નક્કી કર્યું, પ્રોટોનનો વીજભાર નક્કી કર્યો. પ્રોટોનનું દર જે છે એ 1838 ગણું ભારે હોય છે ઇલેક્ટ્રોન કરતા, એ આપણને ખબર છે, અને એના કરતા પણ ન્યુટ્રોનનો દર થોડુંક ભારે હોય છે, પણ બંનેને લગભગ સમાન ગણવામાં આવે છે. ન્યુટ્રોન વીજભાર રહિત હોય છે. તો આ લેક્ચરને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. કોઈ પણ ડાઉટ હોય બેટા કોમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવો. મેં મારો મોબાઈલ નંબર તમને આપી દીધેલો છે, એ મોબાઈલ નંબર ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.